તો હવે આપણે આ શરૂઆત કરીશું રૂપીની સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા નબળો થઈને 72.42 પ્રતિ ડોલરની સરખામણીએ 72.51 પ્રતિ ડોલર પર ખુલ્યો। જોકે ત્યારબાદ 72.59ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે નજર કરી રહ્યા છે રૂપિયાની ઉપર 72.59 ઉપર, એટલે આજે રૂપિયાની અંદર થોડી નરમાશ દેખાઈ રહી છે। લગભગ 5% દબાણ સાથે આપણે રૂપિયાને 72.595 ઉપર જોઈ શકીએ છીએ। જ્યારે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ, ડોલર ઇન્ડેક્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અત્યારે આપણે જોઈ શકીએ છીએ। 92.39ના લેવલ ઉપર આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ શકીએ છીએ। પણ ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ 92 પર, એટલે ડોલરની અંદર મજબૂતીનો જે ટ્રેન્ડ છે તે આપણે અહીંયા આગળ ડોલર ઇન્ડેક્સ ઉપર જોઈ શકીએ છીએ। તો હવે કોમોડિટી બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। જતીનજી, બોન્ડ યીલ્ડમાં દરરોજ આપણે થોડા ઉતાર ચઢાવ જોઈ રહ્યા છે, પણ ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે। તો આ બોન્ડ યીલ્ડ અને ડોલરનું જે ઇક્વેશન છે એમાં કંઈક ચેન્જ થઈ રહ્યો હોય એવું આપણે લાગી રહ્યું છે, અને આગળ તમે ડોલર ઇન્ડેક્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને તેની અસર રૂપિયા ઉપર કેવી પડી શકે? વેરી ગુડ મોર્નિંગ સરના। જે હિસાબથી ડોલર ઇન્ડેક્સના અંદર મુવમેન્ટ છે હમણાં કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે કે એક શોર્ટ કવરિંગ રેલીઝ કહી લો કે થોડુંક લોંગ પોઝિશન જે છે બિલ્ડઅપ થતું દેખાઈ રહ્યું છે, બીકોઝ બીજી બધી જગ્યા પર થોડુંક રિસ્કી થઈ ગયું છે માર્કેટ જે છે। ઓવર પ્રાઇસ જે માર્કેટ્સ કન્ટિન્યુઅસલી ચાલી રહ્યા હતા યુએસ ઇક્વિટીઝ અને ગ્લોબલી બધા ઇક્વિટીઝ, તો ત્યાં આગળ થોડુંક પ્રોફિટ બુકિંગ જે છે છેલ્લા 24 અવર્સ થી 48 અવર્સના અંદર દેખાવ જોવા મળ્યું છે। એના પાછળ આ બધી વસ્તુઓ જે છે નેગેટિવ અને પોઝિટિવ રિએક્શન્સ આપી રહી છે। બટ આઈ થિંક બહુ મોટા પાયા પર હજી સુધી કોઈ એના અંદર સ્ટ્રેન્થ જે છે એકદમ એસ્કેલેટેડ લેવલ સુધી નથી લાગી રહી અમને। નોટ બિયોન્ડ 9350, અરાઉન્ડ અબાઉટ 9350 ના આજુબાજુ એકવાર લેવલ્સ જરૂરથી જઈ શકે છે ડોલર ઇન્ડેક્સ જે છે, બટ એના બિયોન્ડ જવા માટે થોડું ડિફિકલ્ટ પણ થઈ શકે છે પોઝિશન, બીકોઝ વેક્સિનનું જે રોલ આઉટ છે એ ક્યાંય ને ક્યાંય યુરો નેશન્સમાં જે દિક્કતો આવી છે એનું સોલ્યુશન પણ આગળ ચાલતા જોવા મળી જશે। તો એના કારણથી પાછું જે છે યુરો અને યુરોની કરન્સીઝ જે છે જીબીપી ને યુરો એ બેના અંદર પાછું સ્ટ્રેન્થ પકડતું જોવા મળશે, એના સામે ડોલર ઇન્ડેક્સ અંદર પાછું વીકનેસ જરૂર આવશે। બટ થોડોક ટાઈમ માટે એ જે હમણાં રૂઝાન જે છે એ એડવાન્ટેજ ડોલર છે એઝ ઓફ નાઉ, તો એના કારણથી આપણે જોઈ રહ્યા છે કે રૂપિયાના અંદર પણ થોડુંક નરમાશનો જે છે કારોબાર જે છે કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યો છે 2-3 દિવસથી, અને આપણે જોઈ રહ્યા છે કે લેવલ્સ જે છે એ વર્કઆઉટ કરી રહ્યા છે અરાઉન્ડ અબાઉટ 72.25, 72.30 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લે કરતો આવી રહ્યો છે રૂપિયાના માટે। અને હવે આપણે જોઈ રહ્યા છે કે 72.50 ના બિયોન્ડ યુએસડી આઈએનઆર જે એસ્કેલેટ થઈ ગયો છે એ હવે 72.60, 72.75 સુધીના લેવલ્સ જે છે ટચ કરવા જઈ શકે છે। તો અમને એ લાગે છે કે હજી અહીંયા જે કારોબાર જે છે થોડોક સ્ટ્રેન્થનો પકડીને રાખશે યુએસડી આઈએનઆર જે છે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવીને રાખવી જોઈએ યુએસડી આઈએનઆર ફ્યુચરના અંદર। અરાઉન્ડ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 72.55, 72.60 ના આજુબાજુના પ્રાઇસીસ મળે છે, જો ત્યાં આગળ બાયની રેકમેન્ડેશન રહેશે અમારી યુએસડી આઈએનઆર ફ્યુચરના અંદર। અને જે સ્ટોપ લોસ જે છે ક્યાંને ક્યાંય 72.40 ના નીચે રાખવાનો રહેશે, અને ઉપરી લેવલ પર અરાઉન્ડ અબાઉટ 72.80, 72.85 સુધીના લેવલ જે છે ટચ કરી શકે છે યુએસડી આઈએનઆર ફ્યુચર્સ જે છે। ઓકે, તો રૂપિયાની અંદર આપણને અહીંયા આગળ જે સલાહ મળી રહી છે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે આપણને, અને આપણને જે સલાહ મળી રહી છે એ પ્રમાણે 72.55 થી 72.60 ની આસપાસ આપણે રૂપિયાને બાય કરવાનો છે। સ્ટોપ લોસ 72.40 નો રાખવાનો છે, ટાર્ગેટ 72.80 નો રાખીને આપણે ચાલી શકીએ છીએ। તો હવે આપણે રૂપિયાથી આગળ વધીશું, અને આજે આપણે ક્રૂડની ઉપર સૌથી પહેલા ચર્ચા કરી લઈએ, કારણ કે ક્રૂડની અંદર પાછલી રાતે આપણે ઘણો મોટો ઘટાડો જોયો છે। યુએસમાં વધતી ઇન્વેન્ટરીના કારણે બજારમાં ઓઇલની ઓવર સપ્લાયની ચિંતાને કારણે કાચા તેલની કિંમતો ઉપર દબાણ બન્યું। સ્થાનિક બજારમાં કિંમતો ઘટીને આશરે 4,237 ના સ્તર પાસે પહોંચી, તો બ્રેન્ટમાં $60 પાસે કારોબાર જોવા મળી રહ્યો છે। વાસ્તવમાં યુરોપ અને ભારતમાં ફરી લોકડાઉન થવાના સંકેતોથી ઓઇલની માંગ ઘટવાની ચિંતાએ કિંમતો પર દબાણ બની રહ્યું છે। તો આવતા અઠવાડિયે ઓપેક પ્લસની બેઠકમાં મે મહિનાની પોલિસી પર ચર્ચા પણ થશે। ક્રૂડની ચાલ ઉપર આપણે નજર કરી લઈએ। સ્થાનિક બજારમાં 4,232 ઉપર ક્રૂડ, એટલે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયા આગળ જોઈ શકીએ છીએ। બ્રેન્ટ 60 ઉપર આપણે જોઈ શકીએ છીએ, અને નાઇમેક્સ આપણે 57 ઉપર કારોબાર કરતું જોઈ શકીએ છીએ। જતીનજી, ક્રૂડમાં ઘણો મોટો ઘટાડો આપણે જોયો, 4 થી 5% દબાણ આપણને એક દિવસમાં બનતું દેખાયું હતું, પરંતુ પછી નીચલા લેવલથી થોડી રિકવરી પણ આવી। તો
કોરોનાના વધી રહેલા કેર અને વેક્સિનેશન પણ સ્લો થઈ રહ્યું છે, તો હવે ક્રૂડના કયા લેવલ પર ક્રૂડને સપોર્ટ મળતો આપને લાગી રહ્યો છે? ઝરના એઝ ઓફ નાઉ જે ટ્રેન્ડ જે છે એ થોડું વીકનેસનો છે. જે હિસાબથી માર્કેટ્સ પ્રાઇઝિંગ કરી રહ્યું છે, વેક્સિનેશનનું જે ડિફિકલ્ટીઝ થઈ રહી છે અને એના અંદર જે હિકઅપ્સ આવી રહ્યા છે ગ્લોબલી આપણે જોવા જઈએ તો, અને હજી પણ વેક્સિનેશન જે છે ફર્સ્ટ સ્ટેજમાં છે, જ્યાં આગળ બધાને મળવાનું ચાલુ થયું છે, બટ એનું અગર સાઇડ ઇફેક્ટ્સ કહી લો કે એના જે રિએક્શન્સ કહી લો, એના માટે એટલીસ્ટ 3 to 6 months ડાઉન ધ લાઇન બધાને મોનિટર કરવું બહુ જરૂરી રહે છે અકોર્ડિંગ ટુ ધ ડેટા એન્ડ ધ રિસર્ચ અપડેટ્સ. સો એના કારણથી મને લાગે છે કે આ માર્કેટ જે છે હવે બહુ ટ્રિકી રહેશે. જે હિસાબથી 2020માં બધાને એક વન સાઇડ રેલી જે જોવા મળી હતી બધી જ એસેટ્સમાં, ફોર એક્ઝામ્પલ ઇક્વિટીઝ કહી લો, કરન્સીઝ કહી લો કે કમોડિટીઝ કહી લો, 2021ના અંદર એટલું ઇઝી અને એટલું આસાન નહીં રહે માર્કેટને ટ્રેન્ડ પકડવું. ઇટ વિલ બી અ મિક્સ ઓફ બેગ્સ ઓફ ટ્રેન્ડ્સ કે જ્યાં આગળ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ વારવાર ચેન્જ થતી રહેશે બાયર્સ અને સેલર્સના વચ્ચે, બીકોઝ અનડિસાઇસિવ મુવમેન્ટ્સ જે છે એ કન્ટિન્યુઅસલી જોવા મળશે. તો ક્રૂડના પ્રાઇસીસ જે છે એ ડેફિનેટલી સૌથી પહેલા લીડ કરશે આ બધી વસ્તુઓમાં, જ્યાં વોલેટિલિટી સૌથી વધારે જોવા મળશે. સો એઝ ઓફ નાઉ ઇમિડિયેટલી હવે આપણે ટ્રેન્ડ જોવા જઈએ તો એડવાન્ટેજ બેર્સ છે, સેલર્સ લોકો માટે થોડું એડવાન્ટેજ વધારે છે જે હિસાબથી ડેવલપમેન્ટ છે એના હિસાબથી. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જે છે અમે એડવાઇસ કરશું આપવાનું ટ્રેડર્સ લોકોને. તો અરાઉન્ડ અબાઉટ 4300 લેવલ્સ જે છે એ સ્ટ્રોંગલી નેગેટિવ પ્લે કરશે, બીકોઝ ડેલી જે ચાર્ટ છે એના અંદર 4300 એક લેવલ સ્ટ્રોંગ લેવલ હતો, 50 DMA નો ઇન્ડિકેટર હતો ત્યાં આગળ. તો 50 DMA ના નીચે કન્ટિન્યુઅસલી એને ટ્રેડ કર્યું છે છેલ્લા 24 અવર્સના અંદર, અને ક્લોઝિંગ બેસિસ પર હવે 4300 ના નીચે આવી ગયું છે. તો અમારું એ માનવું છે કે 4300 નો એક સ્ટ્રોંગ બેરિયર રહેશે અપસાઇડમાં. સ્ટોપ લોસ જે આપણે રાખીને ચાલવાનો છે ક્લોઝિંગ બેસિસ પર એ છે 4400 ના ઉપરનો, અને જે ટાર્ગેટ રહેશે અરાઉન્ડ અબાઉટ 4100 થી લઈને 4000 સુધીનો રહેશે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મેન્ટેન રાખવી જોઈએ ક્રૂડના અંદર. ઓકે, તો ક્રૂડની અંદર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મેન્ટેન રાખવાની સલાહ મળી રહી છે. ક્રૂડમાં માર્ચ કોન્ટ્રાક્ટને તમે વેચી શકો છો 4300ની કિંમત પર, ટાર્ગેટ 4100 અને સ્ટોપ લોસ 4400નો રાખીને તમારે ચાલવાનું રહેશે. ઘણી બધી અનિશ્ચિતતાઓ છે, તેની સૌથી વધારે અસર આપણને ક્રૂડની ઉપર થતી દેખાઈ રહી છે. તો ક્રૂડની અંદર નબળાઈનો ટ્રેન્ડ ઓવરઓલ બની રહેશે એવું અહીંયાથી આપણને સંભાવનાઓ લાગી રહી છે. તો હવે આપણે ક્રૂડની ચર્ચા કરી લીધી છે. નેચરલ ગેસના કારોબાર પર પણ એક વખત નજર કરી લઈએ તો નેચરલ ગેસમાં સતત ઉતાર ચઢાવ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આજે MCX પર આશરે 0.5% દબાણ સાથે 182ના સ્તરે કારોબાર નોંધાયો છે. તો જે રીતે આપણે જોઈ શકીએ છીએ 182.9ના સ્તરે હાલે કારોબાર, થોડા દબાણ સાથેનો કારોબાર અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. જતીનજી, નેચરલ ગેસ પર અહીંયા આગળથી આપનો શું વ્યૂ બની રહ્યો છે? જરા નેચરલ ગેસમાં પોઝિશન જે છે થોડીક વોલેટાઇલની એના અંદર પણ જોવા મળી રહી છે, બટ હાયર લેવલ્સ પર મને લાગે છે થોડું સસ્ટેન પણ કરતું દેખાશે. whenever the prices are giving some dips, તો ત્યાં આગળ બાઇંગની ઓપોર્ચ્યુનિટીઝ જે છે થોડુંક લાગી રહી છે, બીકોઝ એક ઓવરઓલ બેઝ ફોર્મેશન જે છે ક્યાંય ને ક્યાંય નેચરલ ગેસનું હોય છે 160-170 ના આજુબાજુ. તો અહીંયાથી બહુ વધારે મોટી ડાઉનસાઇડ નથી રહેતી, તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો જે છે ફેવરેબલ થઈ જાય છે બાયર્સના માટે. સો એક રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે આના અંદર, બિટવીન ધ રેન્જ ઓફ 175 ઓન ધ ડાઉન સાઇડ એન્ડ ઓન ધ હાયર સાઇડ 190-195 નો જે છે અપર બેન્ડ રહેશે. તો અરાઉન્ડ અબાઉટ 180 ના લેવલ્સના આજુબાજુ પ્રાઇસીસ મળે છે, તો ત્યાં આગળ બાય કરીને ચલાય વિથ ધ સ્ટોપ લોસ બિલો 175, અને અપસાઇડ પોટેન્શિયલ જે છે 190-195 ના ટાર્ગેટ્સ માટે એમ કરીને ચાલુ જોઈએ. બહુ મોટું ડિસાઇસિવ મૂવ નથી અહીંયા, બટ એક નાના રેન્જના અંદર કારોબાર કન્ટિન્યુઅસલી જોવા મળશે બિટવીન ધ રેન્જ ઓફ 175 to 195. ઓકે, તો નેચરલ ગેસની તમને જે સલાહ મળી રહી છે એ છે કે તમે 180ની આસપાસની કિંમતથી તમે બાય કરી શકો છો. રેન્જ બાઉન્ડ કારોબાર તમને દેખાઈ શકે છે 175 થી 195ની વચ્ચે. સ્ટોપ લોસ 175નો રાખો અને ટાર્ગેટ 191નો રાખીને તમે અહીંયા આગળ ટ્રેડ લઈ શકો છો. તો આ સાથે કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા કરીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે.
હવે આપણે મેટલ્સના કારોબાર અંગે ચર્ચા કરી લઈએ તો મજબૂત યુએસ ડોલરના કારણે મોટાભાગની મેટલ્સ પર દબાણ બન્યું હતું. જો કે યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી મેટલની કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. સાથે જ યુએસ અને ચાઇના વચ્ચે ફરી નવા તણાવ બનતા મેટલને સપોર્ટ મળ્યો. જો કે એલએમઈ પર ઇન્વેન્ટરી વધતા કોપરની કિંમતો પર મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. અત્યારે આપણે બેઝ મેટલ્સની ચાર ઉપર નજર કરીએ તો એલ્યુમિનિયમ અને નિકલની અંદર આપણે પોઝિટિવિટીનો સાથેનો કારોબાર જોઈ શકીએ છીએ. નિકલની અંદર તો લગભગ 0.5% મજબૂતી બની ચૂકી છે, 1154ના લેવલ. પણ કોપરમાં થોડું એવું દબાણ, 665ની આસપાસ કોપરમાં કારોબાર. એલ્યુમિનિયમમાં પણ પોઝિટિવિટી 173ની ઉપર એલ્યુમિનિયમ કારોબાર કરી રહ્યું છે. ઝિંકમાં 217ના લેવલ થોડી નરમાશ, પરંતુ લેડની અંદર 5%ની તેજી સાથે 159ના લેવલ આપણે બનતા જોઈ રહ્યા છે. જતીનજી, આજે પણ આપણે મેટલ્સની અંદર મિશ્ર કારોબાર જોઈ રહ્યા છે. તો હવે અહીંયા આગળ જો આપણે જોઈએ તો મજબૂત ડોલરની અસર અને યુએસ ચાઇના તણાવથી એની પણ અસર અહીંયા આગળ આપણને મેટલ્સ ઉપર મળી રહી છે, એટલે કે બંને તરફના ક્યુઝ બની રહ્યા છે. તો હવે મેટલ્સમાં કેવી રીતની રણનીતિ આપણે રાખવી જોઈએ? જો બેઝ મેટલ્સનું કોમ્પ્લેક્સ જે છે ઇમિડિયેટલી અગર આપણે જોવા જશું તો એક મિક્સ્ડ રિએક્શન છે. સ્પેશિયલી બધા જ બેઝ મેટલના અંદર રિએક્શન જે છે થોડુંક નોટ ફેવરેબલ ફોર ટ્રેન્ડિંગ ઓપોર્ચ્યુનિટી છે. અગર આપણે જોવા જઈએ તો અહીંયા 2-3 બેઝ મેટલ જે છે થોડુંક સ્ટ્રેન્થ પકડેલું છે ઇન્ટ્રાડેમાં, જેવી રીતે તમે કીધું લેડ અને એલ્યુમિનિયમ. પણ એના સામે કોપર અને ઝિંકના તો થોડું પ્રેશર બિલ્ટઅપ છે. અને ઓબ્વિયસલી જે આજે ગેપડાઉન ઓપનિંગ થયું હતું એના પછી પાછું શોર્ટ કવરિંગ રેલીઝ પણ જોવા મળી છે. તો થોડુંક ઉપર પણ આવી ગયું છે પ્રાઇસીસ જે છે. બટ અમને એમ લાગે છે કે અહીંયા આગળ પ્રાઇસીસને લઈને અગર આપણે જોવા જઈએ આઉટલુક લઈએ તો થોડુંક रुझान જે છે ક્યાંય ને ક્યાંય વીકનેસ નો રાખીને ચાલવું જોઈએ. બીકોઝ જે હિસાબથી ક્રૂડના અંદર પણ પ્રેશર બિલ્ટઅપ છે, થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જે છે એ રિસ્કિયર એસેટ્સમાં દેખાઈ રહ્યું છે. તો હજી મને લાગે છે અહીંયા બેઝ મેટલના અંદર કોમ્પ્લેક્સના અંદર થોડુંક હજી સેલ ઓફ જે છે કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી છે જે બેઝ મેટલ્સના અંદર હજી પણ મેન્ટેન રાખવી જોઈએ. કોપર એસ્પેશિયલી અગર આપણે વાત કરી લઈએ તો 1 થી 2 દિવસ માટે હજી વીકનેસ લાગે છે. લેવલ્સ જે ઇમ્પોર્ટન્ટ રહેશે 668 667 ના રેઝિસ્ટન્સ પ્લે કરતા જોવા મળશે. ઓન ધ હાયર સાઇડ 675 ના સ્ટોપ લોસ થી કોપરના અંદર સેલ મેન્ટેન રાખવી જોઈએ પોઝિશન જે છે. અને ડાઉન સાઇડમાં જે ટાર્ગેટ જે છે અરાઉન્ડ અબાઉટ 658 થી લઈને 655 સુધીના રાખે છે કોપર પ્રાઇસીસ. રિસ્પેક્ટિવલી બીજા બેઝ મેટલ્સના અંદર પણ વીકનેસનો કારોબાર મેન્ટેન રાખે છે. બટ કોપરના અંદર જે તમે સેલનો કોલ આપ્યો છે તો એના સામે હું ઝિંકના અંદર બાયનો કોલ આપીશ. બીકોઝ ઝિંકનો પ્રાઇસીસ જે છે મને લાગે છે થોડું અંડર પ્લે કરી રહ્યું છે શોર્ટ સેલર્સ માટે, કેમ કે એના અંદર વધારે હજી શોર્ટ બિલ્ટઅપ નથી દેખાઈ રહ્યું. તો જ્યાં સુધી 215 ના લેવલ્સ હોલ્ડ કરે છે ત્યાં સુધી લોંગ પોઝિશન્સ હોલ્ડ કરવાની એડવાઇસ રહેશે. ફ્રેશ લોંગ પોઝિશન્સ પણ કરંટ પ્રાઇસથી બનાવી શકીએ છીએ વિથ ધ સ્ટોપ લોસ બિલો 215 એન્ડ ઓન ધ હાયર સાઇડ 220 222 ના ટાર્ગેટ્સ માટે ઝિંકના અંદર બાય કોલ રહેશે, કોપરના અંદર સેલ કોલ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આપણને બે મેટલ ઉપર સલાહ મળી રહી છે. વીકનેસનો ઓવરઓલ ટ્રેન્ડ છે અને કોપરની ઉપર જે સલાહ મળી રહી છે એ છે સેલ કરવાની પ્રાઇસ 668, ટાર્ગેટ 658 અને સ્ટોપ લોસ 675 નો. જ્યારે ઝિંકની અંદર આપણને બાય કરવાની સલાહ મળી રહી છે. 215ની આસપાસના તમને લેવલ મળે તો તમે લોંગ કરી શકો છો. આ સલાહ આપણને મેટલ્સ માટે, બેઝ મેટલ્સ માટે મળી રહી છે. તો હવે આપણે બેઝ મેટલની તો ચર્ચા કરી લીધી છે. હવે આપણે પ્રેસિયસ મેટલ તરફ આગળ વધીએ. સૌથી પહેલા સોનાની વાત કરી લઈએ. તો યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેનના કહેવા મુજબ ફુગાવામાં કોઈ મોટા ઉછાળાના અનુમાન નથી બની રહ્યા, જેનો સપોર્ટ મળતા યુએસ ડોલર આશરે અઠવાડિયાના ઉપલા સ્તર પર પહોંચ્યો, જેથી સોનાની કિંમતો પર શરૂઆતી કારોબારમાં દબાણ રહ્યું. જોકે ત્યારબાદ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનામાં નીચલા સ્તરેથી રિકવરી આવતા કોમેક્સ પર ભાવ 1732ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા. તો સ્થાનિક બજારમાં 44714ના સ્તરે કારોબાર જોવા મળી રહ્યો છે. ત્યારે જ ભાવ ઘટતા સોનાની જ્વેલરીની માંગ ફરી વધતી દેખાઈ રહી છે. તો અત્યારે આપણે ફરીથી સોનાની ચાલ ઉપર નજર કરી લઈએ. હાલમાં આપણે માર્કેટની અંદર જોઈએ સ્થાનિક બજારમાં 44844ના લેવલ આપણને દેખાઈ રહ્યા છે, એટલે લગભગ 0.5%ની આસપાસની મજબૂતી અહીંયા આગળ બની રહી છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 5%ની આસપાસની મજબૂતી 1771ના લેવલ અહીંયા આગળ આપણને બનતા દેખાઈ રહ્યા છે. જતીનજી, હવે અહીંયા આગળથી સોનાને કયા પરિબળોની અસર દેખાઈ શકે છે અને હવે સોનામાં કેવા મૂવ્સ તમને લાગી રહ્યા છે? ગોલ્ડના અંદર હમણાં ફિલહાલ તો એક ટ્રેન્ડ જતો એ વીકનેસનો કન્ટિન્યુઅસલી જોવા મળ્યો હતો. બટ છેલ્લા લાસ્ટ 24 અવર્સના અંદર જે ડેવલપમેન્ટ્સ આવ્યું છે વેક્સિનેશનને લઈને, કે જેના અંદર હજી સ્ટોપેજ થઈ રહ્યું છે અને ડિફિકલ્ટીઝ આવી રહી છે,
તો એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડ સિલ્વર માટે થોડુંક એડવાન્ટેજ થઈ જાય છે. હાલાકી ડોલર ઇન્ડેક્સનું પ્રાઇસીસનું જે વધવું છે એ પણ ગોલ્ડ અને સિલ્વરના માટે પોઝિટિવ નથી, નેગેટિવ છે. તો એના કારણે આપણે બહુ વધારે મોટા પાયા પર એના અંદર ઉછાળો નથી જોયો હજી સુધી. બટ આપણા ઘરેલું બજારમાં આપણે જોઈ લઈએ તો એનું ઇમ્પેક્ટ જે છે એ પોઝિટિવ છે, બીકોઝ રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય વીક થયો છે બીકોઝ ઓફ ડોલર ઇન્ડેક્સ. તો એ પણ પાછું ગોલ્ડ સિલ્વરને આપણા ડોમેસ્ટિક માર્કેટમાં ફેવર કરે છે. તો એઝ ઓફ નાઉ અગર આપણે જોવા જઈએ તો એડવાન્ટેજ ઇઝ ફોર ઓન ધ ડોમેસ્ટિક ફ્રન્ટ, ઇટ ઇઝ ઓન ધ બાઇંગ સાઇડ. નાનકડી ડીપ મળે છે ત્યાં આગળ બાઇંગની જ એડવાઇસ રહેશે અમારી ગોલ્ડના અંદર, સ્પેશિયલી ફોર 1 or 2 days, કપલ ઓફ ડેઝ માટે. ઓવરઓલ બ્રોડ ટ્રેન્ડ હજી જે છે એ થોડુંક રેન્જ બાઉન્ડ છે. તો પહેલા હું ડે ટ્રેડર્સ અને સ્વિંગ ટ્રેડર્સ માટે લેવલ્સ આપી દઉં છું. 44,700 ના આજુબાજુના લેવલ્સ અમને સારા લાગે છે ફોર ટ્રેડિંગ પર્પઝ. સ્ટોપ લોસ જે રહેશે 44,500 અને ટાર્ગેટ જે રહેશે 44,950, 45,000 રહેશે ફોર સ્વિંગ ટ્રેડર્સ. જે પોઝિશન ટ્રેડર્સ છે એ લોકો માટે એડવાઇસ રહેશે કે રેન્જ બાઉન્ડ માર્કેટ છે, between 45,500 on the higher side and 44,500 on the lower side. જ્યાં સુધી 44,000 ના નીચે નથી ત્યાં સુધી બાયર્સ ને હજી સુધી બહુ મોટા પાયા પર ગભરાવાની જરૂરત નથી. પોઝિશન જે છે એ બનાવીને રાખવાની જરૂરત છે. અને સેલર્સ ને એડવાઇસ રહેશે કે 45,500 ના નીચે પ્રાઇસીસ છે ત્યાં સુધી પોઝિશન હોલ્ડ કરો. જ્યારે બી 44,000 44,500 ના વચ્ચે મળે છે ત્યારે પોઝિશન કટ કરી લો, બીકોઝ 44 ના નીચે હમણાં ફિલહાલ નથી દેખાઈ રહ્યું. બટ અગર પ્રાઇસીસ 45,500 ના ઉપર એસ્કેલેટ થઈ જાય છે તો શોર્ટ સેલર્સે પોતાની પોઝિશન કટ કરી લેવી જોઈએ, બીકોઝ એક ડિસાઇસિવ ટ્રેન્ડ જે છે ત્યાંથી ઉપરમાં પકડી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ 46,500 47,000. તો ડે ટ્રેડર્સ માટે અને સ્વિંગ ટ્રેડર્સ માટે એડવાઇસ છે 52 ડિપ્સ. પોઝિશનલ ટ્રેડર્સ માટે એડવાઇસ છે રેન્જ બાઉન્ડ કારોબાર છે between 44,000 and 45,500. ઓકે, તો અહીંયા આ તમામ લેવલ્સનું ધ્યાન રાખીને તમારે તમારું રોકાણ કેટલા સમય માટે છે એના ઉપર ધ્યાન રાખીને તમારે નિર્ણય લેવાનો છે. અહીંયા આગળ ડે ટ્રેડર્સની જે સલાહ મળી રહી છે એ 52 ડિપ્સની સલાહ મળી રહી છે. પ્રાઇસ 44,700, ટાર્ગેટ 44,950 અને સ્ટોપ લોસ 44,500 રાખીને તમારે ટ્રેડ લેવાનો રહેશે. તો હવે સોના બાદ આપણે ચાંદીની ઉપર ચર્ચા કરી લઈએ. તો સોના સાથે ચાંદીની કિંમતો પર રિકવરી આવતા સ્થાનિક બજારમાં ભાવ 65,000ના સ્તરની ઉપર પહોંચતા દેખાયા, જ્યારે કોમેક્સ પર $25 પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. નબળા ડોલરના કારણે ચાંદીની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. અહીંયા આગળ આપણે જોઈએ તો અત્યારે આ સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ જે છે તે 65,207 પર બની રહ્યા છે, એટલે લગભગ 5% વધુ મજબૂતી સાથેનો આપણે કારોબાર જોઈ શકીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય બજારમાં $25ના લેવલ આપણને ચાંદીની અંદર દેખાઈ રહ્યા છે. જતીનજી, આપણે જે રીતે હંમેશા કહેતા આવ્યા છે કે ચાંદી ચંચળ છે અને એનો આ ચંચળ સ્વભાવ આપણે કાલે પણ ફરી પાછો જોયો. રાતોરાત લગભગ 2.7% જેટલું દબાણ અને હવે રિકવરી દેખાઈ રહી છે. તો હવે અહીંયા આગળથી ચાંદીની અંદર કઈ સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ઝરના બહુ વોલેટાઇલ કાઉન્ટર રહેશે હજી પણ. અમારું એમ માનવું છે કે અપર લેવલ જે છે હજી સુધી ક્રોસ નથી કર્યું ચાંદીએ, જ્યાં 66,500 એનું એક વેરી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લે કરશે. સો ટ્રેડર્સે આ વસ્તુ ધ્યાન રાખવાની જરૂરી છે કે 66,500 ના નીચે જ્યાં સુધી છે ત્યાં સુધી બહુ મોટા પાયા પર એના અંદર બુલિશ ટ્રેન્ડ ફિલહાલ ઇન્ટેક્ટ નથી. એક નાનકડો બાઉન્સ એક્સપેક્ટ કરી રહ્યા છે અમે બિહાઇન્ડ ગોલ્ડ. અરાઉન્ડ અબાઉટ 66,000 65,800 સુધીનો બાઉન્સ જે છે ઇન્ટ્રાડેમાં જરૂર આવી શકે છે. તો ટ્રેડર્સ માટે એડવાઇસ છે કે 52 ડિપ્સ અને કરંટ માર્કેટ પ્રાઇસથી પણ બાય કરી શકે છે અરાઉન્ડ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 65,250 65,300 ના લેવલ્સ જે ચાલી રહ્યા છે. અને ટાર્ગેટ રાખી શકે છે ઉપરમાં 66,000 ના આજુબાજુ. બટ 66 થી લઈને 66,500 એક સ્ટ્રોંગ બેરિયર પણ છે પાછું રેઝિસ્ટન્સનો, બીકોઝ છેલ્લા કપલ ઓફ ડેઝ થી આ લેવલ જે છે એને ક્રોસ નથી કર્યું. ઓન ધ ડાઉન સાઇડ 64,800 અને 65,000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. તો અગર 64,800 ના નીચે પ્રાઇસ સ્લીપ થઈ જાય છે તો ત્યાં આગળ પછી લોંગ પોઝિશન જે છે એક્ઝિટ કરી લેવાની છે અને ડાઉન સાઇડ ટાર્ગેટ જે છે 64,000 ના દેખાવા મળી શકે છે. સો ટોપ ટ્રેન્ડ એઝ ઓફ નાઉ ડે ટ્રેડર્સ માટે એડવાઇસ છે બાય કરંટ માર્કેટ પ્રાઇસ ફોર ધ ટાર્ગેટ્સ ઓફ અરાઉન્ડ 66,000. ઓકે, તો ચાંદીની અંદર કરંટ ટ્રેડર્સની સલાહ મળી રહી છે કે બાય ઓન કરંટ પ્રાઇસ પણ તમે બાય કરી શકો છો. ડિપ્સ મળે છે તો પણ તમે બાય કરવાની તમારે રણનીતિ બનાવવાની રહેશે. જતીનજી, આ સાથે સમય થઈ રહ્યો છે આપનાથી રજા લેવાનો. આપનો ખૂબ આભાર. આપે અમારી સાથે જોડાઈને આ તમામ નોન એગ્રી કોમોડિટી અંગે ચર્ચા કરી. આપનો ખૂબ આભાર. જી, તો આ સાથે જ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું આપણે એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરીશું.